તો જે રીતે સતત વરસાદ છે, રાજ્યમાં 67 એવા રસ્તાઓ છે કે જે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા। 2 સ્ટેટ હાઈવે 57 પંચાયત હસ્તકના જે રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા। 8 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લાના 22 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા। જૂનાગઢ જિલ્લામાં 20 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। સુરત જિલ્લામાં 8 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। રાજ્યમાં વરસાદને પગલે 67 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। 2 સ્ટેટ હાઈવે 57 પંચાયત હસ્તકના અને 8 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લામાં 22 એવા રસ્તા છે કે જેને બંધ કરવા પડ્યા। જૂનાગઢમાં 20 રસ્તાઓ છે જે વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા। સુરત જિલ્લામાં 8 એવા રસ્તાઓ છે કે જે વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે। પહેલી વખત આવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં રસ્તાઓ બંધ કરવાની જે આંકડો છે તે ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે અને એ પણ જિલ્લા વાઇઝ। રાજ્યમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે। રસ્તાઓ એટલી ખરાબ પરિસ્થિતિમાં છે, ક્યાંક ભૂવા છે, ક્યાંક ખાડા છે, ક્યાંક આખા રસ્તા તૂટી ગયા છે। કેટલીક જગ્યાઓ પર કોઝવે એવા છે કે જ્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે, એ વાત અલગ છે, પરંતુ જે રસ્તાઓ તૂટેલી હાલતમાં છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે।